સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગુજરાતમાં ખૂબ ગરમાવો છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટી છે પોતાની રણનીતિઓ સાથે કામ કરી રહી છે, તો ક્યાંક છે ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મેદાને છે. ક્યાંક છે તેમના કાર્યકર્તાઓ છે તે પક્ષ છોડી અને અન્ય પક્ષમાં જઈ રહ્યા છે, એટલે ક્યાંક વિપક્ષને ફટકો પણ પડી રહ્યો છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જે રાજકોટમાં આપણે વાત કરીએ તો ત્યાં છે ક્યાંક આંતરિક જૂથવાદ છે તેને શાંત કરવા માટે જગદીશ વિશ્વકર્માએ પણ મેદાને ઉતરવું પડે છે. આ બધાની વચ્ચે મહત્વના સમાચાર એ છે કે આમ આદમી પાર્ટી છે તેમણે પોતાના ઉમેદવારો બધાની પહેલા જાહેર તો કરી દીધા, પરંતુ ક્યાંક ને ક્યાંક કાર્યકરો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે. ફરિયાદો પણ પોલીસ પર થઈ રહી છે, ભારતીય જનતા પાર્ટી પર થઈ રહી છે કે ખોટી રીતે તેમને કનડગત કરવામાં આવે છે. સાથે જ જે અમરેલી બાજુથી આપણે જે કિસ્સો સામે આવ્યો છે એમાં એવી પણ વાત કરવામાં આવી છે કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેને ક્યાંક દબાણ આપવામાં આવી રહ્યું છે અને પૈસાની લાલચ આપવામાં આવી રહી છે. તેનો એક ઓડિયો વાયરલ થયો છે, તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી અને ઓડિયો વિવાદ સતત ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ગોપાલ ઇટાલિયા હોય કે પછી સુદાન ગઢવી, બધાના ઓડિયો વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે મહત્વની વાત એ છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ છે ભારતીય જનતા પાર્ટીના ઇશારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે અને નેતાઓ છે તેમની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી રહી છે, તેના ઉપર ફરિયાદ કરવામાં આવી રહી છે, તેવા આમ આદમી પાર્ટી આક્ષેપ કરી રહી છે. ત્યારે વધુ એક ઓડિયો વાયરલ થયો છે જેમાં અમરેલીનું જે એક ગ્રામ્ય વિસ્તાર છે કે ત્યાં ઉમેદવાર પોતે ફોર્મ ભરે છે અને ફોર્મ ભરતાની સાથે જ પોલીસ છે તેને કનડગત કરતી હોય તેવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ઉમેદવારે આક્ષેપ કર્યા છે. આ બંને વચ્ચેનું ગોપાલ ઇટાલિયા અને કાર્યકર છે તેના વચ્ચેનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, તેના પર નજર કરીએ. હેલો. હાજી નમસ્કાર ગોપાલભાઈ. નમસ્કાર, કેમ છો? હા મજામાં. વિજયભાઈ વણજારા વાત કરું સાહેબ. બોલો બોલો બાલા. કેમ છો? મજામાં. હવ શું થયું? હવે અમરેલી જિલ્લાનું જામકાનું ખાંભા હે ને, ખાંભાનું જામકા સીટ પર મેં મારા માતાના નામે ઉમેદવારી નોંધાવી છે. બરાબર. અને ગઈ ટ્રમમાં એસી ધારાસભ્ય, એસી પ્રમુખ હતા આ સાઈડ થી જવાય. હા હા હા. એટલે ગયા ટ્રમમાં ઈ પ્રમુખ હતા તાલુકાના. બરાબર. એની સામે અમે બે જ ઉમેદવાર છીએ, હું અને ઈ. હા. અને ગયા વખતે આ ગઈ રાત્રે એને એક પ્રમુખ ને ઉભા કર્યા. 1 કલાકની વાર હતી ફોર્મ ભરવામાં. હા. એટલે એને કોંગ્રેસના કોઈ ઉમેદવારને એને ઉભા કર્યા છે. બરાબર. ભાજપ વાળા ઉભા કર્યા. હા, ભાજપ વાળાએ. હા હા, કેમ કે એસસી સમાજ છે એ મોસ્ટ ઓફ કોંગ્રેસમાં વોટિંગ આપે. અને જામકામાં એસસી સમાજની વસ્તી વધારે છે. બરાબર. એટલા માટે ઈ કર્યું. એના સિવાય એને એવું કર્યું કે પોલીસ અને ભાજપના ગુંડા દ્વારા મને અવારનવાર ધમકી આપવામાં આવે છે કે ભાઈ 2 દિવસ 3 દિવસ બાકી છે તો તું તારું ફોર્મ પરત લઈ લે એમ. પોલીસ શું કહે છે? કોણ પોલીસ માંથી કોણ ફોન કરે છે? પોલીસ માંથી એમ રૂબરૂ ફોન નથી આવતા. તો અહીંયા જે પ્રોહિબિશન ના દારૂના જે કેસ લેવા આવે છે ને હપ્તા માટે, એના લોકો મને પર્સનલ મળે છે, ફોન નથી કરતા મને. અચ્છા, શું નામ છે એનું? એનું નામ મકવાણાભાઈ કરીને કોઈ છે પોલીસમાં છે. હા. એને શું કીધું? એને એવું કીધું છે કે તું ઉમેદવારી ફોર્મ પરત લઈ લે. બરાબર. અને અમારા જ સમાજના એક વ્યક્તિ છે એ મને મળ્યા કે તારે પૈસા જોઈએ તો તું પૈસા બોલ, તો તને પૈસા આપી દઈએ, પણ તું ઉમેદવારી ફોર્મ પરત લઈ લે. તું કઈ જીતવાનો તો છો નહીં. એટલે એ કે તું તને પૈસા આપી તો તું પૈસા લઈ લે. હા, નહીતર કોઈ કેસમાં તને ફિટ કરી દેશું એમ. હા, ઇલેક્શન ફોર્મ તો મેં ગઈકાલે જ ભર્યું છે, પણ એ સિવાય હું આ તાલુકામાં સામાજિક કાર્યકર્તા છું. બરાબર છે. હા, ને હું તમારા કોન્ટેક્ટમાં ઘણા સમયથી છું. બરાબર. અને હા, આપણે બે ભાઈ LLM કરતા સાથે, ત્યારે તમારી સાથે મેં ઘણી વાર આપણે બે ભાઈ સાથે બેઠીને વાત કરેલી છે. બરાબર છે. બરાબર છે. પણ મેં અમારા ગામના મકવાણા જે છે એનો નંબર છે, લાવો એને પૂછું કે ભાઈ કેટલા પૈસા છે, લાય આપી દે મને. એનો નંબર હું તમને વોટ્સઅપ કરું છું ગોતીને. હા મોકલો, હાલો. હા, કેમ કે એ મને કોલ નથી કરતા. ભલે કોલ ન કરે પણ હું પૂછું ને ભાઈ તું અમારા માણસને દબાવે છે એટલે શું છે ભાઈ તું? હા, બરાબર છે. અને બીજી વસ્તુ, કોઈ પણ પ્રકારે ક્યાંય બીવાની જરૂર નથી. નહીં, હું ક્યારેય ડરી નહીં. પૂરી તાકાતથી ઉભું રહેવાનું છે. અને બહુ વધારે પ્રેશર કરે ને તો એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા મૂકી દેવાનો કે ભાઈ મને આટલા લોકો આવી રીતે દબાવે છે. લોકોની સુધી વાત પહોંચે ને તો જ આ બધી જે ટોળકી છે ને ભાજપની, એ થોડીક ઢીલી પડે.
એટલે કાંઈ પણ ઘટના બને ને એનો વિડીયો બનાવીને તરત ફેસબુકમાં વોટ્સએપમાં 10 ગ્રુપમાં નાખી દેવાનો ભૂલ્યા વગર. હા બરાબર. કાંઈ પણ બને એટલે પહેલું કામ ઈ કરી લેવાનું. હા જનતા સુધી વાત પહોંચી જવી જોઈએ કે આ ભાજપ વાળા કેટલા હલકટ છે. એક તો કોંગ્રેસ વાળાને ઉભા કર્યા પછી પાછળથી પોલીસ મોકલીને દબાવે તો એ વ્યાજબી વાત નથી. હા બરાબર. અને બીજી વસ્તુ ઈ છે હા કે આપણી જેવા સામાન્ય પરિવારના લોકો રાજનીતિમાં આવે ને એ ભાજપ વાળાને ગમતું નથી. હા બરાબર છે. એને એના બાપાની પેઢીઓ બનાવી દીધી છે. હા મન ખ્યાલ. હા બરાબર. અને આપણે આવીએ ભલે ને હારી જાય તો હારી જાય ને એમાં હું ફરક પડે. હા બરાબર છે. પણ ભાજપ વાળા એમ કહી દે ફોર્મ પાછું ખેંચી લે આમ છે એટલે તમારા બાપાના રાજ હાલે છે. હા બરાબર છે. બરાબર. એટલે કોઈ પણ પ્રકારે ક્યાંય ઢીલું બીલું પડવાનું નથી. બરાબર. હા હા અને પૂરી તાકાતથી લડી લ્યો. ઓલા ભાઈનો નંબર મોકલો પોલીસ વાળાનો, એની હારે હું જરાક ચર્ચા કરી લઉં. હા અને કાંઈ પણ ઘટના બને તો તરત સોશિયલ મીડિયામાં એકવાર મૂકી દેવાની. હા અને તમારી જો અનુકૂળતા હોય તો આ વાતનું રેકોર્ડિંગ હું હમણાં મીડિયામાં આપી દઉં કે તમે મારે આવી વાત કરી છે એમ. હા નહીં મારી સંપૂર્ણપણે અનુકૂળતા છે. હા કાંઈ તમે વાંધો તમ તારે મેકો બરાબર છે. સારું સારું વાંધો નહીં. હા અને કોઈ પણ સંજોગોમાં હું મારું ફોર્મ વિડ્રો નહીં કરું. બસ આ મેન મુદ્દો આ કહી દીધો. નહીં મારું ફોર્મ હું વિડ્રો નહીં કરું. બસ અને 99.99% હું અહીંયાથી જીતું છું. વાહ. ખૂબ મહેનત કરો, ખૂબ કોશિશ કરો અને ભગવાન તમને સફળતા અપાવશે જરૂર. હવે આપણે નાના માણસો જ આગળ આવીને કામ કરવું પડશે. એનું કારણ છે ત્રણેય ગામમાં ડોર ટુ ડોર દેવી પૂજક સમાજથી માંડી અને પટેલ સમાજ સુધી ત્રણેય ગામમાં એક ઘર એવું બાકી નથી કે જ્યાં વિજય વણજારાએ પ્રસાર ન કર્યો હોય. ઘરે ઘરે જઈ અને મેં એને સમજાવ્યા છે કે તાલુકામાં કે જિલ્લામાં તમારું કોઈ પણ કામ હોય હું તમારી સાથે આવીશ. બરાબર છે. અને એ લોકો ભાજપને ખબર છે. ગયા વખતે એ પ્રમુખ હતા. બરાબર. એટલે એને ખબર છે કે આ ભાઈ જીતે છે એટલે મારું ફોર્મ વિડ્રો કરવા માટે એ લોકો છેલ્લા ગઈકાલથી મથે છે. મેં ગઈકાલે જ મારું ફોર્મ ભર્યું છે. પણ આટલી કોશિશ જનતાને મદદ કરવા માટે કરતા હોત તો હા તો બહુ સારું હતું ને. હા ઠીક છે ભાઈ. હા અને તમને જો મારું વાતનું ઓલું કઈ હોય તો મારા ગામમાંથી જ કલ્પેશભાઈ સાવલિયા કરી અને અમારા તાલુકાના પ્રમુખ છે ખાંભા તાલુકાના આમ આદમી પાર્ટીના, એને જ મને મેન્ડેટ અપાયું છે. હા એટલે તમે એની સાથે બી વાત કરી શકો. બેયના નંબર નાખી દો, પોલીસ વાળાના અને કલ્પેશભાઈ ના, મને વોટ્સએપ કરી દો. બરાબર. હા ભલે. હા સારું ભાઈ. આવજો. શુભેચ્છાઓ. ઓકે થેન્ક યુ. હવે આક્ષેપ થઈ રહ્યા છે, બીજી બાજુ ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે જો કોઈ પણ આવી ઘટના બને તો જલ્દીથી એ ઓડિયો છે તે વાયરલ કરી દેવાનો, એટલે લોકો સુધી સાચું શું છે તે લોકોને ખબર પડે ને. ક્યાંક એવા આક્ષેપ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી છે તે આ બધું પોલીસને હાથો બનાવીને કરે છે. ત્યારે ઓડિયોને લઈને તમારું શું માનવું છે? ગોપાલ ઇટાલિયા સાથે જ આમ આદમી પાર્ટી જે આક્ષેપ કરે છે તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.